તંત્ર વિભાગ આવે ને, એક આ મૂઠ મંત્ર હોય ને બીજા જે કાળી વિદ્યા કહેવાય મેલા મંત્રો, એમાં ઉલટું થાય. આપણે જે સંકલ્પ કરીએ એમાં પૂર્તિ ન થાય, કાંઈ ભૂલ થાય ને તો એ પછી આપણા ઉપર જ પડે ને બહુ નુકસાન કરે. પણ ભગવાનની ભક્તિનો માર્ગ એવો છે કે એમાં નુકસાન કોઈ પણ પ્રકારનું નથી. જો મેડિસિન દવા હોય ને એની સાઈડ ઇફેક્ટ હોય, જો આપણા શરીરને અનુકૂળ ના આવે ને તો એ શું કરે, રિએક્શન લઈ આવે, ઉલટી પડે. એમ જે તાંત્રિક મંત્રો છે ને એ બધાનું રિએક્શન આવે એટલે આપણે નુકસાન કરે, આપણા ઉપર પડે. પણ ભગવાનની ભક્તિનું ક્યારેય પણ કોઈ પણ પ્રકારનું રિએક્શન, સાઈડ આડઅસર ક્યારે પણ થતી નથી. જેટલું થાય એટલું આપણા ફાયદા માટે થયું, નથી થયું તો કાંઈ નહીં, એનો કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થતું. એવો મનમાં ભાવ રાખી અને આપણે ડર્યા વિના નિયમો લેવા, પૂરી કોશિશ કરવી, પૂરો પ્રયત્ન કરો કે 4 મહિના સુધી આપણે ટકાવી રાખી, પૂરા કરી આગ્રહપૂર્વક. પણ કદાચ કોઈ સંજોગો વસાત ન થયું કે રહી ગયું તોય આપણે મનમાં ભય રાખ્યા વિના ભગવાનની ભક્તિ છે એ કર્યા રાખવી જોઈએ. ચાતુર્માસ ચાલતો હોય, આપણે નિયમો લીધા હોય અને એમાં વચ્ચે ગ્રસ્તને સૂતક આવી પડે તો પછી શું કરવું? ગઈકાલે જ લાઈવ સેશનમાં પ્રશ્ન હતો, તો એની અંદર આપણે જોઈ કે બધાય નિયમો છે ને, જો વ્રતની અંદર સૂતકમાં કાંઈ ફરક પડતો નથી. તમારા ઉપવાસના, એકટાણાના, બીજા કંઈ કોડિયા વ્રત અને ધારણ પારણ, એમાં સૂતકમાં કાંઈ ફરક ન પડે. આપણું સૂતક હોય તો એ વ્રત આપણે ચાલુ રાખી શકીએ છીએ. 8 જે મુખ્ય નિયમો બતાવ્યા છે એમાં લગભગ બધાય કથા શ્રવણ કરવી, કથા વાંચવી, ગુણનું કીર્તન કરવું, મંત્ર જાપ કરવો, સ્તોત્રપાઠ, પ્રદક્ષિણા અને દંડવટ, આ 7 નિયમની અંદર સૂતક દરમિયાન કંઈ પણ ફરક પડતો નથી. આપણે બધું કરી શકીએ છીએ, કારણ કે સૂતકની અંદર માત્ર આપણે ભગવાનની પ્રતિમાનો સ્પર્શ ન કરી શકીએ, બાકી માળા, મંત્ર જાપ, કીર્તન, દંડવત, પ્રણામ, પ્રદક્ષિણા બધું કરી શકીએ. આપણે દંડવત કે પ્રદક્ષિણા કરી ત્યારે સિંહાસનને કે મૂર્તિને ન અડી આટલું આપણે ધ્યાન રાખવાનું હોય છે. તો આ જે 8 ઉત્તમ નિયમ માન્યા છે એ બધાય આપણે કરી શકીએ. માત્ર એક જે 4થા નંબરનો નિયમ છે, પંચામૃતે કરીને ભગવાનની મહાપૂજા કરવી, એ નિયમ આપણે સૂતક લાગુ પડે તો કરી શકતા નથી. એટલે સૂતક દરમિયાન આપણે એ નિયમ જો લીધો હોય તો જેટલા સૂતકના દિવસો હોય એ સૂતકના દિવસો દરમિયાન આપણે ઠાકોરજીની પ્રતિમાનો સ્પર્શ કરી અને આપણે એનો અભિષેક અને મહાપૂજા ન કરવી. એમને એમ આપણે મહાપૂજાના જે કોઈ મંત્રો છે, પૂજા વિધિ છે, એનો આપણે રોજ પાઠ કરતા રહેવું જોઈએ સૂતક દરમિયાન. આવી રીતે સૂતક દરમિયાન આપણે વર્તવું. બાકીના કોઈ પણ નિયમની અંદર સૂતકમાં કાંઈ પણ ફેરફાર થતો નથી. જે નિયમની અંદર આપણને ઠાકોરજીની મૂર્તિનો સ્પર્શ કરવો પડતો હોય, ઠાકોરજીને થાળ ધરવો પડતો હોય, એવી રીતના જે નિયમો હોય એ એમાં સૂતક હોય તો અસર કરે છે. તો સૂતક જેટલા દિવસ હોય, ચાતુર્માસના નિયમોમાં સૂતક આવી પડે તો એટલા દિવસ આપણે એ ભગવાનને થાળ ધરવો, ભગવાનનો સ્પર્શ કરીને પૂજા કરવી ઇત્યાદિ કરવું નહીં. બરોબર? એના સિવાય આપણે બધા નિયમો સૂતક દરમિયાન પણ પાળી શકીએ એવા જ બધા નિયમો છે. બીજો એક સામાન્ય પ્રશ્ન છે કે જ્યારે ચાતુર્માસ પૂરો થાય ત્યારે આપણે નિયમો કેવી રીતે છોડવા જોઈએ? તો નિયમો છોડવામાં એવો કોઈ ખાસ વિધિ નથી, પણ એક 4 મહિના સુધી આપણે વ્રત કર્યું છે, કંઈ જપ કર્યા હોય તો એનું ઉદ્યાપન આપણે અવશ્ય કરવું જોઈએ. એ સામાન્ય શાસ્ત્રનો ધર્મ છે ને 42મા અધ્યાયમાં પણ એના વિશે સતાનંદ સ્વામી થોડુંક લખ્યું છે. તો આપણે જે કંઈ વ્રતની સમાપ્તિ કરીએ છીએ, નિયમની સમાપ્તિ કરીએ છીએ, એમાં આપણે સાધુ બ્રાહ્મણોને ભોજન કરાવીએ, ઠાકોરજીને થાળ કરાવીએ, ગાયોને, કૂતરાઓને, ગરીબોને આપણે કંઈક દાન કરીએ, એને મદદરૂપ થાય. આવી રીતે કંઈક વિશેષ દાન પૂર્ણ કરી અને આપણે નિયમોની સમાપ્તિ કરવાની હોય છે. અને જ્યારે નિયમો પૂરા કરી ત્યારે ઠાકોરજીને આપણે પ્રાર્થના કરવી કે હે પ્રભુ, હે મહારાજ, 4 મહિના સુધી મેં આ નિયમો ગ્રહણ કર્યા હતા, એમાં જો કંઈ ભૂલ રહી ગઈ હોય, કંઈ અપૂર્ણતા હોય તો તમે એને પૂર્ણ કરજો અને આ નિયમો દ્વારા તમે મારા ઉપર રાજી થઈ અને મારી આ ભક્તિને આપ સ્વીકાર કરો. આવી રીતે આપણે પ્રાર્થના કરી અને પછી નિયમને પૂર્ણ કરવા જોઈએ. બીજી એક વાત, અષાઢ સુદ એકાદશીથી આપણે નિયમો લેવાના હોય છે. તો ઘણી વખત કોકને નિયમો લેવામાં ખબર ન પડ્યો કે આજે નિયમની એકાદશી છે ને રહી ગયો તો પછી આપણા સંતો એમ કહેતા હોય છે કે અષાઢ સુદ એકાદશીથી કરી અને અષાઢ સુદ પૂનમ આ 5 દિવસ સુધી આપણે નિયમો લઈ લેવા જોઈએ. બરોબર ને? એકાદશીનો જો નિયમ લેવાનું રહી ગયું તો આપણે 12ના, 13ના, 14ના, પછી ગુરુ પૂર્ણિમા આવે ત્યાં સુધીમાં આપણે નિયમો લઈ શકીએ છીએ.
અને પછી એવી રીતે પૂરું કરવામાં પણ કાર્તિક સુદ એકાદશી એટલે પ્રબોધિની એકાદશીથી કરી અને કાર્તિક સુદ પૂનમ દેવ દિવાળી સુધી આપણે નિયમો પૂરા કરી શકીએ. જો બારસથી લીધા હોય તો બાજુ બારસના છોડવાના, 14ના લીધા હોય તો 14ના, અને પૂનમના લીધા હોય તો પૂનમ સુધી, નકર છેલ્લી બાકી પૂનમ સુધી આપણે નિયમો લેવા. પણ આમ ચાતુર્માસ તો અષાઢ સુદ એકાદશીથી કાર્તિક સુદ એકાદશીના 4 મહિના જ ગણેલા છે. પણ આપણે ક્યારેક ભૂલી જતા હોઈએ, રહી ગયું હોય જોવામાં, જાણ થવામાં, તો પછી આપણે એ 5 દિવસ દરમિયાન નિયમો લઈ લેવા અને છોડવામાં પણ એ 5 દિવસ દરમિયાન આપણે નિયમો છોડી શકીએ છીએ. અને આવી રીતે ભગવાનની પ્રાર્થના કરી, ઉદ્યાપન કરી, દાન પુણ્ય કરી અને આપણે વ્રતને છોડવા જોઈએ. બરોબર.